નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અમરેલી જિલ્લામાં આવેલા ખાંભામાં પાણીની ટાંકી ધરાશાય થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. મોટા બારમણ ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ છે. પાણીની ટાંકી 7 ગામને પાણી પૂરું પાડતી હતી. ટાંકી ધરાશાયી થતાં લાખો લીટર પાણી વેડફાયું હતું. પાણી રસ્તા પર ફરી વળતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. ખાંભા નાગેશ્રી હાઈવે પર પાણી આવતા રસ્તો બંધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ પાણીની ટાંકી માત્ર 20 વર્ષ પહેલા જ બનાવાઈ હતી અને હવે તે ધરાશાયી થઈ ગઈ છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાલાવાડા ગામમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવેલો બ્રિજ હવે બની ગયો છે અને ગ્રામજનોની મુશ્કેલીઓનો પણ અંત આવ્યો છે. સાલાવાડા ગામ ખાતે બનાવેલો આ પુલ ગ્રામજનો માટે વરદાન સમાન છે. આ પુલ બનાવવાના કારણે સ્થાનિક લોકોને હવે જળપ્રવાહમાં ઉતરવાની ફરજ નહીં પડે. આ પહેલા જળપ્રવાહમાં થઈને મુસાફરી કરવી પડતી હતી, જેના કારણે લોકોને જીવનું જોખમ રહેતું હતું. રાજસ્થાનના રાજસમંદ વિસ્તારમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આવામાં ઓડા ગામમાં એક સ્કૂલ વાન વરસાદના પાણીમાં ફસાઈ ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ સ્કૂલ વાનમાં કુલ 6 લોકો સવાર હતા, જેમાં 3 બાળકો, એક ડ્રાઈવર અને 2 અન્ય મુસાફરોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓ, નિર્ણયો અને ખાસ કરીને વૈશ્વિક વેપાર અને ટેરિફ યુદ્ધો તેમજ ઇમિગ્રેશન નીતિઓનો છેલ્લા 2 દિવસથી અમેરિકાના વિવિધ શહેરોમાં વિરોધ થઈ રહ્યો છે. નાગરિકો રસ્તાઓ ઉપર ઉતરી આવીને ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ પોસ્ટર્સ, બેનર્સ અને સૂત્રોચ્ચાર દ્વારા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. આ વિરોધોનું નામ ગુડ ટ્રબલ લાઇવ્સ ઓન રખાયું છે અને આ વિરોધની આગ અત્યારે દેશના 50 રાજ્યોમાં ફેલાઈ ચૂકી છે. વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સરકારી જમીનનો કબજો ન મળતા દિલ્હીથી ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા. માર્ગ અને મકાન વિભાગ હસ્તકની 17,908 ચોરસ મીટર જમીન માટે 174.40 કરોડ રૂપિયા એપ્રિલ 2024માં જ જમા કરાવાયા હતા. આમ છતાં પણ 2 વર્ષથી આ જમીનનો કબજો નથી મળ્યો. ગુજરાતના અધિકારીઓ તરફથી જોઈ લેશું જેવા સરકારી જવાબો મળતા દિલ્હીના અધિકારીઓમાં પણ નિરાશા જોવા મળી હતી. પાકિસ્તાનમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં અત્યાર સુધીમાં 253 લોકો ઘાયલ થયા છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ 5 લોકોના મોત થયા છે, જ્યારે કે 41 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનમાં જુલાઈમાં 82% વધુ વરસાદ નોંધાયો છે. છત્તીસગઢના ભિલાઈમાં ઈડીએ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલની ધરપકડ કરી છે. આ ધરપકડ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં થઈ હોવાનું મનાઈ રહ્યું છે. બઘેલે એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે વિધાનસભા સત્રના અંતિમ દિવસે અને તેમના પુત્રના જન્મદિવસ પર જ ઈડીની કાર્યવાહી મોદી શાહે તેમના માલિકને ખુશ કરવા માટે કરી છે. તેમણે આને અદાણીનો મુદ્દો ઉઠાવવાથી તેમને રોકવાનો પ્રયાસ ગણાવ્યો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે અનુસાર જુલાઈના અંતમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રમાં 30-31 જુલાઈના દિવસોમાં મેઘરાજાનો ભારે પ્રકોપ જોવા મળી શકે છે. દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ પણ પડી શકે છે. ઉપસાગરમાં વરસાદની સિસ્ટમ બનતા ભારે વરસાદની તેમણે આગાહી કરી છે. ચીન હવે પાણીની અંદર AI ડેટા સેન્ટર બનાવી રહ્યું છે, જે સર્વરને ઠંડા રાખવા માટે પાણીનો સીધો ઉપયોગ કરશે. શાંઘાઈના દરિયા કિનારે શરૂ થયેલો આ પ્રોજેક્ટ AI રેસમાં ચીનને આગળ લાવવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવા ઉપર કેન્દ્રિત છે. ડેટા સેન્ટર્સમાં પ્રોસેસર ખૂબ ગરમ થતા હોવાથી ઠંડા રાખવા જરૂરી છે, જેમાં 40% વીજળી ખર્ચાય છે. આ ટેકનોલોજી વૈશ્વિક સ્તરે ડેટા સેન્ટર નિર્માણને પ્રેરિત કરી શકે છે. ગુજરાત યુનિવર્સિટીના લોકપ્રિય ઇન્ટિગ્રેટેડ MBA અને MSc IT કોર્સની ફીમાં 50% વધારો કરાયો છે, જેનાથી વિદ્યાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે. અત્યાર સુધી વાર્ષિક ફી ₹19,000 હતી, જે હવે વધીને ₹29,500 થઈ છે. યુનિવર્સિટીનો દાવો છે કે 14 વર્ષથી ફી વધી ન હોવાથી અને સ્ટાફનો પગાર નીકળતો ન હોવાથી આ નિર્ણય લેવાયો છે. જોકે ફી વધારાની કોઈ પણ પૂર્વ જાહેરાત ન થતાં આ મુદ્દે વિવાદ પણ સર્જાયો છે. ભારત દુનિયાનું પ્રથમ ડ્યુઅલ સ્ટેલ્થ ડ્રોન બનાવી રહ્યું છે, જેના પર રામા નામનું
સ્વદેશી કવચ હશે. આ ખાસ નેનોટેક કોટિંગ રડાર અને ઇન્ફ્રારેડ સિગ્નલથી ડ્રોનને 97% સુધી છુપાવી દેશે, જેથી દુશ્મનના રડાર અને ઇન્ફ્રારેડ સિગ્નલ બંને બેઅસર બનશે. હૈદરાબાદની સ્ટાર્ટઅપ કંપની વીરા ડાયનામિક્સ અને બિનફોર્ડ રિસર્ચ લેબ રક્ષા મંત્રાલયની મદદથી આ ડ્રોન વિકસાવી રહ્યા છે, જે 2025ના અંત સુધીમાં નૌકાદળને સોંપાઈ શકે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની મુશ્કેલી વધી રહી છે. ઈડીએ 3 કથિત કૌભાંડોમાં કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. આરોપ છે કે આપ સરકારના શાસનકાળ દરમિયાન હોસ્પિટલ નિર્માણ, શેલ્ટર હોમ અને સીસીટીવી લગાવવાના કામમાં કૌભાંડો થયા હતા. ઈડી ટૂંક સમયમાં પૂર્વ આરોગ્ય મંત્રીઓ સૌરભ ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન સહિત આપના નેતાઓને પૂછપરછ માટે બોલાવી શકે છે. મુંબઈના બાંદ્રા વિસ્તારમાં સિલિન્ડર બ્લાસ્ટ થતાં જર્જરિત 3 માળની એક ઇમારત ધરાશાયી થઈ ગઈ છે. આ ઘટનામાં 12થી વધુ લોકો દટાયા હોવાનું સામે આવ્યું છે, જેમને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ભારતનગરના ચોલ નંબર 37માં સાંજે 7:50 આ દુર્ઘટના બની હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને બીએમસી દ્વારા બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરાઈ હતી. યાત્રાધામ અંબાજીમાં અત્યારે રોપવે સેવા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. અંબાજીના ગબ્બર ઉપર રોપવે 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. 21થી 25 જુલાઈ સુધી રોપવે સેવા બંધ રહેશે, તેથી ભક્તોને ગબ્બર ચાલતા ચડવું પડશે, કેમ કે મેન્ટેનન્સની કામગીરીને લઈને 5 દિવસ સુધી રોપવે સેવા બંધ રખાશે. 26 જુલાઈથી રોપવે સુવિધા પુનઃ ચાલુ કરાશે. તહેવારોની સિઝન હવે શરૂ થવા જઈ રહી છે, ત્યારે દર વર્ષની જેમ તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે એક માસમાં સિંગતેલના ભાવમાં 70 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2435થી 2485 થયો છે, જ્યારે કે કપાસિયા તેલના ડબ્બામાં 110 રૂપિયાનો વધારો નોંધાયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2270થી વધીને 2320 રૂપિયા સુધી પહોંચ્યો છે. ભારતે ગુરુવારે નાટો ચીફ માર્ક રૂટની રશિયા સાથે વેપાર કરતા દેશો પર 100% ટેરિફ લગાવવાની ધમકીને ફગાવી દીધી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારતની સર્વોચ્ચ પ્રાથમિકતા દેશની ઉર્જા જરૂરિયાતો સુરક્ષિત કરવાની છે. તેમણે પશ્ચિમી દેશોને બેવડા માપદંડ ન અપનાવવાની ચેતવણી આપી ભારપૂર્વક કહ્યું છે કે ભારત બજારમાં ઉપલબ્ધ સંસાધનો અને વૈશ્વિક સ્થિતિઓના આધારે નિર્ણય લેશે. બેંગલુરુમાં 40 ખાનગી શાળાઓને બોમ્બની ધમકી મળી છે. આવામાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ તપાસમાં લાગી ગઈ છે. આ પહેલા આજે સવારે જ દિલ્હીની પણ 20થી વધુ શાળાઓને બોમ્બની ધમકી મળી હોવાના અહેવાલ હતા. આમ એક જ દિવસમાં કુલ 60 શાળાઓને બોમ્બની ધમકી મળી ચૂકી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મોટું એલાન કર્યું છે કે હિન્દુ, બૌદ્ધ અને શીખ ધર્મ સિવાયના કોઈ પણ ધર્મના વ્યક્તિ દ્વારા મેળવેલા અનુસૂચિત જાતિ એટલે કે એસસીના પ્રમાણપત્રો રદ કરાશે. જો આવા પ્રમાણપત્રોનો ઉપયોગ સરકારી નોકરીઓમાં અનામત કે ચૂંટણી જીતવા માટે થયો હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે અને ચૂંટણી પણ રદ કરાશે. રાજ્ય સરકાર બળજબરીથી ધર્માંતરણ રોકવા કડક કાયદો લાવવાનું પણ વિચારી રહી છે. બિહાર વિધાનસભામાં ચૂંટણીને લઈને મહાગઠબંધનમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે બેઠક વહેંચણી લગભગ અંતિમ તબક્કામાં છે. કોંગ્રેસ 70 બેઠકોની માંગ કરી રહી છે, જ્યારે આરજેડી 50થી 55 સુધીની બેઠકથી વધુ આપવા તૈયાર નથી. જો કે 58થી 60 બેઠકો પર સહમતિ બનવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે 2020માં કોંગ્રેસનો સ્ટ્રાઇક રેટ નબળો હતો. આ વખતે આરજેડી વધુ સહયોગીઓને સામેલ કરવા કોંગ્રેસને થોડો ત્યાગ કરવા સમજાવી રહી છે. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ લંડન મુલાકાત દરમિયાન ઇતિહાસ રચ્યો છે. તેમની હાજરીમાં બ્રિટિશ સંસદ ભવનની અંદર પ્રથમ વખત હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું. બાગેશ્વર ધામના એક્સ હેન્ડલ પર શેર કરાયેલા વિડીયો મુજબ અનેક સાંસદો અને અધિકારીઓ ભક્તિભાવપૂર્વક હનુમાન ચાલીસા ગાતા જોવા મળ્યા. આ ઘટનાને ઐતિહાસિક અને ગર્વની ક્ષણ ગણાવવામાં આવી રહી છે. અમેરિકી સરકારે પાકિસ્તાન સમર્થિત ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે TRFને વિદેશી આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ આ માહિતી આપી હતી. TRF એ પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહ લશ્કરે તૈયબાનું જ એક સંગઠન છે, જેણે 22મી એપ્રિલે પહેલગામની બેસરન ઘાટીમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી લીધી હતી, જેમાં કે 26 પર્યટકોની હત્યા કરાઈ હતી.
અમદાવાદના ઘાટલોડિયામાં ડોમિનોઝ પિઝા સીલ કરાયો છે. મળતી માહિતી અનુસાર ડોમિનોઝ પિઝા આઉટલેટને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરાયું છે, કેમ કે ગ્રાહકોએ સોસની બોટલમાં ફૂગ જોયા હોવાની અને સોસનો ટેસ્ટ બદલાઈ ગયો હોવાની ફરિયાદ કરી હતી. આરોગ્ય વિભાગે આઉટલેટની તપાસ કરી હતી. તપાસમાં ઘણું બધું ખોટું થયું હોવાનું સામે આવતા આ કાર્યવાહી કરાઈ છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.